આ હે સબસ્ક્રાઈબર અત્યારે ફાંકું દૂર કરવા માટે અમે બતાવી દઉં આપણું જીરું ઉગી ગયું છે. અને હવે રામ રામ બધા મિત્રોને સ્વાગત છે તમારું એક ન્યૂ વ્લોગમાં. આજનો વ્લોગ ચાલુ કરું હું અત્યારે કંઈક 5 વાગ્યા છે અને ભણવા ગયો હતો અને આવતો રહ્યો હું અને આપણે અત્યારે વ્લોગ ચાલુ કર્યો છે. કારણ કે હમણાં થોડાક દિવસોથી ટાઈમ મળતો નહોતો વ્લોગનો, આજે ચાલુ કરી દીધો છે ટાઈમ મળ્યોથી. અને આજના વ્લોગમાં થોડાક મારા ચેનલના વ્યૂઝ વિશે થોડાક વાત કરવાનો હું વ્યૂઝ, તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, આગળ તમને બતાવીશ. પહેલાં હાલો મિત્રો તમને જરીક આપણું જીરું બતાવી દઉં, ખેતરમાં ઉગી ગયું છે એ જરીક હાલો બતાવી દઉં, એ જોઈ લ્યો પહેલાં. અને મિત્રો આપણું જીરું ઉગી ગયું છે, હાલો તમને બતાવી દઉં જરાક બાજુમાંથી લઈને, કેમેરો લઈ જાઉં બાજુમાં. આ રહ્યું આપણું જીરું ઉગી ગયું છે અને હવે થોડાક વિડીયોઝ ઉતારી લઉં, એ તમને આગળ જોઈ લેજો જરાક. મિત્રો તમને હાલો જીરું તો જોઈ લીધું હે અને હવે જરીક ઓલા વ્યૂની વાત કરતો તો એ તમને જરીક બતાવી દઉં આપણા ચેનલમાં. કારણ કે ઘણાને હજી એમ છે કે આ સબસ્ક્રાઈબર આ ફેક છે ને એ બધું ભલે કદાચ પ્રશ્ન હોય તો એનું આપણે સોલ્યુશન લાવીએ હા આજે. હાલો આપણે વ્યૂઝ બતાવી દઉં જરાક, એ જરીક હાલો મિત્રો જરાક તમને આપણા ચેનલના વ્યૂઝ બતાવી દઉં જરાક. કારણ કે આમાં ઘણા હોય જેને ભરોસો ના હોય કે આ વ્યૂઝ ની પાકા મારે છે અને એટલા સબસ્ક્રાઈબર થાય નહીં ઘડીકમાં અને એટલા વિડીયોમાં, તો ખબર ના હોય તો કહી દઉં. આપણે પહેલાં ફ્રી ફાયરના વિડીયો નાખતો હતો, ગેમિંગનું ચેનલ હતું ફ્રી ફાયરનું, અને એમાં ટૂંકમાં મોનિટાઈઝ ના થયું. સબસ્ક્રાઈબરને માલીએ ગયું હતું, સબસ્ક્રાઈબરને બહુ વધી ગયા હતા પણ મોનિટાઈઝ થયું નહીં, એટલે હવે મારે બ્લોગ ચાલુ કરવા પડ્યા. એને હાલો તમને જરીક બતાવી દઉં. યુટ્યુબની અંદર આવે છે એક ઓપ્શન, ચેનલની અંદર જાય એટલે એનાલિટિક્સ, એ તમને જરાક બતાવી દઉં કે આપણે એમાં કેટલા વ્યૂ પૂરા થયા છે. હાલો જરીક જોઈ લેજો. તો મિત્રો હાલો મેં અત્યારે આપણા બીજા મોબાઈલની અંદર બ્લોગ ચાલુ કરી દીધો છે અને આપણે વ્યૂઝને જરીક બતાવી દઉં. આ રહ્યું મારું ચેનલ ભરત પાટિયા પોતે, જો અહીંયા આવી ગયું છે ભરત પાટિયા બ્લોગ્સ લખેલું આવી ગયું છે. તેની અંદર જઈ અને ક્લિક કરી અને બતાવી દઉં પ્રમાણેનું આપણું ચેનલ છે. આ રહ્યો આપણો પ્રોફાઇલ ફોટો અને આ બધા વિડીયો છે. આની અંદર આવે છે એનાલિટિક્સનું ઓપ્શન, હાલો એમાં જરીક જાઉં અને તમને બતાવી દઉં આપણા વ્યૂઝ. જો મિત્રો આ રહ્યા આપણા વ્યૂ. આ હે સબસ્ક્રાઈબર અત્યારે 35,000 ને એટલા હે સબસ્ક્રાઈબર. અને આમાં ટૂંકમાં ખોટું હોય નહીં. આ રહ્યું જો 20 મિલિયન વ્યૂઝ છે, 8,35,000 લાઇક્સ, 4,000 કોમેન્ટ છે અને એટલા શેર છે 10,000 જેટલા. આ બધા આપણા છે વ્યૂઝ ને એ. અને પ્લસમાં સબસ્ક્રાઈબર પણ તમને બતાવી દઉં, કદાચ તમને એમ થાય નહીં કે આ ફેક છે તો ક્યાં ગયો જારો, જરીક સબસ્ક્રાઈબર તમને બતાવી દઉં. આ રહ્યા આપણા સબસ્ક્રાઈબર્સ કેટલા છે, 35,000 કંઈક હતા ને. આ ધીરે ધીરે તમે જરીક જોતા જાજો. આની અંદર આ બધા કોઈ પણ કંઈ ફેક નથી. તમારું નામ આમાં ક્યાંય બતાવે તો કોમેન્ટ કરી નાખજો જરાક. આ રહ્યા બધા સબસ્ક્રાઈબર જો જાળવજો તમે. કદાચ કોઈને મનમાં એમ રહી ગયું હોય કે સબસ્ક્રાઈબર ને બધું ખોટું છે તો જોઈ લેજો. આ જરાક આ સબસ્ક્રાઈબર છે બધા આપણા ના સ્ક્રોલ જ થતા જશે, કારણ કે 35,000 એમને ડાયરેક્ટ પૂરા થાય નહીં. આ રહ્યા જોઈ લ્યો તમે. હજી પણ કોઈને કંઈ રહી જતું હોય તો જરીક કોમેન્ટ કરી દેજો. જો આ સ્ક્રોલ થતા જ જાય છે, આ રૂકવાના નથી, કારણ કે 35,000 છે. અહીંયા જરીક જોઈ લ્યો તમે, 35.4K સબસ્ક્રાઈબર્સ. મિત્રો તમે વ્યૂઝ તો જોઈ લીધા છે, તમને બતાવી દીધા છે. કારણ કે આમાં કેદુના ઘણા લોકો કહેતા હતા કે એટલા થોડાક વિડીયોમાં સબસ્ક્રાઈબર થાય નહીં, એટલે ફાંકું દૂર કરવા માટે અમે બતાવી દીધું છે. અને આ તમે અત્યારે કદાચ જોવો ને તો એટલા વ્યૂ ના બતાવે, કારણ કે પહેલાંના વિડીયો ડિલીટ કરી નાખ્યા છે. એટલે એ ટૂંકમાં મેન જે ક્રિએટર આ જે યુટ્યુબ ચેનલ હોય એમાં એનાલિટિક્સમાં મને એકને હું જોઈ શકું, કારણ કે બધા વ્યૂ
અને હવેથી જે વિડીયો નાખ્યા છે ને એ વ્યૂ તમને બતાવીએ, કારણ કે ઓલા આગલા વિડીયો તો ડિલીટ કરી નાખ્યા. આમાં બધું અઘરું છે, છતાંય આપણે આમાં ચાલુ કરી દીધું છે વ્લોગિંગમાં. આમાં પણ આપણે આગળ વધીશું જો તમારો સારો સપોર્ટ રહેશે તો સપોર્ટ જાળવી રાખજો અને ડેઈલી ટુ ડેઈલી વ્લોગ જોતા જાજો. હાલો હવે આગળ મળતો. હાલો મિત્રો, તમને જરીક આપણી મકાઈ બતાવી દઉં, બહુ મોટી થઈ ગઈ છે, જરીક બતાવી દઉં. હાલો, આ પ્રમાણેની કંઈક મકાઈ છે આપણી મિત્રો, બહુ મોટી થઈ ગઈ છે. અને આ પેલી બાજુ આપણી કુંદરી છે થોડાક. મિત્રો આપણી મકાઈ બહુ વધી છે, કારણ કે મને ખંભે પૂછવા આવી છે. જો તો મારી હાઈટ કદાચ લગભગ 5.5 નહીં 6.5 જેટલી હશે. એટલી 6 ની ટૂંકમાં 6 ફૂટની આજુબાજુ હશે, છતાં અહીંયા આટલી ઉગી ગઈ છે, બહુ વધી ગઈ છે. અને હાલો હવે ઘર બાજુ જાઉં, ટૂંકમાં ત્યાં હવે કંઈક વ્લોગ ચાલુ કરી. હાલો મિત્રો, હવે ઘર બાજુ જાઉં. અત્યારે આપણે આપણી બાઇક ધોવાનો વિચાર છે. ટ્રેક્ટર કે બાઇક બેમાંથી એક ધોઈ નાખી. હાલો, ટ્રેક્ટરે મેળ આવે તો આજ ધોઈ જ નાખવું છે, કારણ કે ટાઈમ આજે મળ્યો છે, બધું કામ આપણું પતાવી લઈ. ને મકાઈ એક વખત જોઈ લ્યો, બહુ મોટી થઈ ગઈ છે મકાઈ આપણી. આ થોડીક નાની છે, કારણ કે આ થોડીક પાછળ વાવી હતી, ઓલી મકાઈ તેની પહેલા વાવી હતી. હાલો હવે ઘરે જાઉં અને ગાડી ધોવાનો વિચાર છે. હાલો જરીક ધોઈ નાખો. હાલો મિત્રો, હવે ઘરે આવી ગયો હું અને ટૂંકમાં ટ્રેક્ટરનું તો આજે હવે કેન્સલ રાખી, કારણ કે ભેગું નહીં થાય, મોડું બહુ થઈ ગયું. એટલે હવે છે ને આપણે ગાડીને ધોઈ નાખું પહેલાં. અને આ જોઈ લ્યો મિત્રો, આપણે પાટલામાં ટ્રેક્ટરનો ચીપિયો એમને પડ્યો છે. ચીપિયો એ આપણે જીરાનું વાવેતર કર્યું ને તેનું ટાઈમ જ વેરું નથી આવ્યું કે ઓલી બાજુ મૂકી દઈ. તો હાલો આજે હવે મળ્યો હોય ટાઈમ, તો આજે એને ઓલી બાજુ મૂકી દઈ અને હવે આપણી બાઇક ધોઈ નાખવાનું. ધોઈ લીધી છે ફાઇનલી. બાઇકની વાત કરું તો આપણે પાસે હીરો HF ડિલક્સ બાઇક ધોઈ લીધી છે. બાઇકને તો ધોઈ લીધી છે અને હવે સાંજે પડી ગઈ છે, તો આજના વિડીયોને અહીંયા જ પૂરો કરી નાખું. જો વિડીયો સારો લાગ્યો હોય તો એક લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ કરી દેજો સારી. આજના વિડીયોમાં ખાસ હતું નહીં, છતાંય આપણે ડેઈલી વ્લોગ ચાલુ રાખવાના છે, એટલે બનાવી નાખ્યો વિડીયો. હવે મળીએ એક નવા વ્લોગની અંદર. ત્યાં સુધી રામે રામ બધા મિત્રોને.